dear students. How are you? Fine, that's great. Dear students, we are now going to start course of English and the first unit. Unit 5. રાની કી વાવ. વિદ્યાર્થી મિત્રો, તમે સૌ જાણો છો કે આપણા સાંસ્કૃતિક વારસો એટલે કે આપણી જે સંસ્કૃતિ છે, આપણો જે ધરોહર છે, ઐતિહાસિક ઇમારતો છે, જેમાં ધોળાવીરા છે, લોથલ છે, સોમનાથનું મંદિર છે, મોઢેરાનું મંદિર છે, તો વગેરે જે અને રાણી કી વાવ એટલે કે રાણ કી વાવ આપણે એ તરીકે એને ઓળખીએ છીએ, જે આપણી આપણો વારસો છે, આપણી સાંસ્કૃતિક ધરોહર છે. તો એના વિશે આપણે માહિતી લગભગ સુધી જાણતા હોઈએ છીએ, પણ આપણે આજે સિલેબસની અંદર પણ આપવામાં આવેલું છે. તો આપણે જોઈએ અહીં, લુક એટ ધીસ પિક્ચર ઓફ સોમનાથ ટેમ્પલ. તો અહીં તમને સોમનાથનું મંદિરનું પિક્ચર આપવામાં આવેલું છે. નાઉ ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ્સ ઇન ધ બ્રેકેટ એન્ડ કમ્પ્લીટ ધ પેરેગ્રાફ. અહીં તમારે અહીં બ્રેકેટમાં આપેલા શબ્દો આ ખાલી જગ્યાની અંદર પૂર્ણ કરવાના છે. તો તમે જુઓ છો કે સોમનાથનું મંદિર છે એ અતિ પ્રાચીન અને આપણી સંસ્કૃતિ અને આપણો વારસામાંથી આપણને મળેલી ભેટ છે. ત્યારબાદ આપણે જોઈએ, લુક એટ ધ પિક્ચર ઓફ મહોદ મકબરા લોકેટેડ જુનાગઢ એન્ડ સે વેધર ધ સેન્ટેન્સ ટ્રુ ઓફ ફોલ્સ. તો જે મોહબ્બત મકબરા છે એ પણ આપણી જૂની પુરાણી ધરોહર છે, ઐતિહાસિક ઇમારતમાંની એક ઇમારત અહીં આપેલી છે. ઓકે, તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે તમારા સિલેબસ અંદરનું રાણી કી વાવ વિશેની માહિતી મેળવીએ અને તે કોના દ્વારા બનાવવામાં આવી, કેવી રીતે બનાવવામાં આવી, એની રચના કેવી છે વગેરે માહિતી આપણે અહીં મેળવીશું. તો ચાલો, રાની કી વાવ the step well is an approved site on the World Heritage. રાણીની વાવ છે, રાણકી વાવ એ વૈશ્વિક સાંસ્કૃતિક વિરાસત તરીકે મંજૂર કરેલું સ્થાન છે. વર્લ્ડ હેરિટેજ મીન્સ વૈશ્વિક સાંસ્કૃતિક વિરાસત તરીકે નિમણૂક પામેલું. પછી it was declared by the World Heritage Committee UNESCO has recognized this masterpiece an exceptional example of water management system. યુનેસ્કોની વૈશ્વિક સંસ્કૃતિ સમિતિ દ્વારા તે જાહેર કરવામાં આવ્યું હતું કે યુનેસ્કો દ્વારા આ કલા કારીગરીના ઉત્કૃષ્ટ સ્થાપત્ય અને જલ સંચાલનના પદ્ધતિના એક અસાધારણ નમૂના તરીકે માન્યતા આપવામાં આવેલી છે. વોટર મેનેજમેન્ટ સિસ્ટમ માટે આ જે રાણકી વાવ છે ખૂબ જ એક્સેપ્શનલ એક્ઝામ્પલ છે, એક ઉદાહરણ રૂપ છે. ત્યારબાદ આપણે જોઈએ, it was a wonderful sample of technological development for utilizing groundwater resources in a single structure. It is also a unique illustration of breaking large space into smaller volume with artistic presentation. Rani Ki Vav has a great appeal to every observer. હવે શું કહેવામાં આવ્યું છે કે એક જ સ્થાપત્યના સંગ્રહ કરેલા પાણીના ઉપયોગ માટે તંત્ર જ્ઞાનના વિકાસનો આ અદ્ભુત નમૂનો છે અને એક વિશાળ વિસ્તારનું નાના નાના ભાગોમાં વિભાજન કરીને કલાત્મક રીતે રજૂ કરવાનું પણ આ એક અનન્ય ઉદાહરણ છે અને દરેક જોનાર મુલાકાતી માટે રાણીની વાવ ખૂબ જ આકર્ષક છે. તમે જોવું છો કે ઇટ ઇઝ ઓલ્સો અ યુનિક એટલે સૌથી અલગ ઇલોસ્ટ્રેશન ઓફ બ્રેકિંગ લાર્જ સ્પેસ એટલે કે વિશાળ વિસ્તારનું નાના નાના ભાગોમાં એમાં વિભાજન કરવામાં આવ્યું છે. અહીંયા તમે જોઈ શકો છો, અથવા તમે કોઈ રૂબરૂ પણ એની મુલાકાત લીધેલી હશે તો તમને ખ્યાલ આવી જશે. નેક્સ્ટ, ક્વીન ઉદયમતી the window of King Bhimdev I constructed
constructed his vow between 1022 and 1063 AD. Rani Ki Vav has become one of the most popular places to visit in Gujarat. હવે આ વાવ રાજા ભીમદેવ એકની પત્ની રાણી ઉદયમતીએ 1022 અને 1063 એડી દરમિયાન બંધાવી હતી. અને ક્યારે બંધાવી હતી? તો 1022 થી કરીને 1063 દરમિયાન આ વાવનું કામ ચાલુ હતું. અને રાણીની વાવ ગુજરાતમાં જોવાલાયક સ્થળોમાં સૌથી લોકપ્રિય સ્થળ તરીકે જાહેર થયું છે. રાણી કી વાવ has become one of the most popular place to visit in Gujarat. તો સૌથી ગુજરાતમાં જોવાલાયક સ્થળોમાં સૌથી લોકપ્રિય સ્થળ છે. પછી આપણે જોઈએ King Bhimdev I belonged to the Solanki dynasty of Anhilwad Patan. After his death, Udayamati took up the project for solving the problem of water scarcity faced by the people of Patan. Unfortunately, the queen also died before the completion of this structure. In the world architecture, her beautiful idea has received immense appreciation. હવે ગુજરાતના જોવાલાયક સ્થળોમાંનું એક આ લોકપ્રિય સ્થળ હતું. પછી રાજા ભીમદેવ એક અણહિલવાડ પાટણના સોલંકી રાજવંશના હતા. ક્યાંના હતા? સોલંકી રાજવંશના હતા. અને તેમના મૃત્યુ બાદ પાટણની પ્રજા માટે પાણીની અછતની સમસ્યાનો ઉકેલ લાવવા માટે રાણી ઉદયમતીએ આ યોજના હાથ ધરી. અને કમનસીબે આ સ્થાપત્યની રચનાની સમાપ્તિ પહેલા જ રાણીનું અવસાન થયું. અને સ્થાપત્યની દુનિયામાં તેમની કલ્પનાની ખૂબ પ્રશંસા પણ થઈ હતી. ઓકે, એપ્રિસિએશન એટલે કે પ્રશંસા થવી. બ્યુટીફુલ એટલે તમે જાણો છો કે સુંદર. પછી વાત કરીએ કે ક્વીન ઇઝ સ્ટેપવેલ ઓર રાણી કી વાવ ઇઝ 7-story structure. રાણીની વાવ 7 માળનું સ્થાપત્ય છે. This is facing stepwell is 64 meters long, 20 meters wide and 27 meters deep. હવે આ પૂર્વાભિમુખ વાવ 64 મીટર લાંબી, 20 મીટર પહોળી અને 27 મીટર ઊંડી છે. Its sculpture faces pillar and pavilion in his magnificent structure has in changing carving. આ ભવ્ય સ્થાપત્ય દરેક શિલ્પકૃતિ, માર્ગ, સ્તંભ અને મંડપ પર મંત્રમુગ્ધ કરી દે તેવી કોતરણી છે. અને અંતમાં શું કહેવામાં આવે છે? On its side walls there are around 800 sculptures. એટલે કે તેની દિવાલો પર લગભગ 800 જેટલી શિલ્પકૃતિઓ પણ છે. સ્કલ્પચર એટલે શિલ્પકૃતિઓ. ઓકે, ડન. There are nearly 400 big sculptures of different gods and goddesses in the wow at present. This number would have been many more in the past in its original structure. આજે આ વાવમાં વિવિધ દેવી દેવતાઓની આશરે 400 શિલ્પકૃતિઓ છે. અને જો કે ભૂતકાળમાં મૂળ સ્થાપત્યમાં આ સંખ્યા ઘણી વધારે હોઈ શકે છે. ઓકે, પછી વાત કરવામાં આવી છે કે each story has narrow corridor for visitors for appreciates beauty of sculptures and carving engraved on the walls. Even the pillars of the wow are not exception to it. They display splendid artist marvel on the stone. હવે શું વાત કરવામાં આવી છે કે દરેક માળ પર શિલ્પકૃતિઓ અને દિવાલો પર કરેલી કોતરણીનું સૌંદર્ય માણવા માટે
મુલાકાતીઓ માટે એક સાંકડી પરમાણ એટલે કે પરસાળ છે. વાવના સ્તંભો પણ આમાં અપવાદ નથી. તે સ્તંભો પથ્થર અને ભવ્ય કલાત્મક શ્રેષ્ઠતા દર્શાવે છે. ને શું કીધું છે? ઇનફેક્ટ પછી વાત કરવામાં છે કે ઇનફેક્ટ ધ વાવ ઇઝ સ્લોલી ડેડિકેટેડ ટુ વિષ્ણુ. ખરેખર તો આ વાવ ખાસ ભગવાન વિષ્ણુને અર્પણ કરવામાં આવી છે. One can find Vishnu in different shapes and postures. શું વાત કરવામાં આવે છે કે તમે વિષ્ણુના વિવિધ રૂપ, આકાર અને મુદ્રાઓ પણ એમાં જોઈ શકો છો. પછી વાત કરવામાં આવી છે કે આફ્ટર વિષ્ણુ નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેચ્યુ ઇઝ ઓફ પાર્વતી. હવે અહીં વિષ્ણુ અને પાર્વતીની પણ વાત કરવામાં આવી છે કે નિયરલી 15 galleries have the sculptures of Parvati, 12 statues of gods Gauri together at same place are rarely found anywhere. પછી શું કહેવામાં આવ્યું છે કે તેમાં વિષ્ણુ બાદ બીજી મહત્વની મૂર્તિ પાર્વતીની છે. લગભગ 15 ગેલેરી એટલે પરસાળ માં પાર્વતીની શિલ્પકૃતિઓ છે અને ગૌરી માતાની 12 મૂર્તિઓ એક સાથે એક જ સ્થળે ભાગ્યે જ જોવા મળે છે. પછી this vow has also the 12 statue of Gauri, namely Uma, Parvati, Gauri, Lalita, Shriya, Krishna, Maheshwari, Rambha, Savitri, Trishanda, Total and Tripura. Besides, there are many statues of good and goodness such as Ganesha, Agni, Vayu, Surya, Bhairav, Chamunda, Brahma, Nindra, Indrani, Vishnavi, Varahi, Malkasmi, કુબેર એન્ડ એક્સેટ્રા. હવે શું કરવામાં આવ્યું છે કે જે મોઢેરાના સૂર્ય મંદિરમાં પણ જોવા મળે છે. આ વાવમાં ગૌરીની બધી જ 12 મૂર્તિઓ છે. ઉમા, પાર્વતી, ગૌરી, લલિતા, શ્રીયા, કૃષ્ણા, મહેશ્વરી, રંભા, સાવિત્રી, ત્રિશંદા, તોતર અને ત્રિપુરા. આ ઉપરાંત તેમાં ગણેશ, અગ્નિ, વાયુ, સૂર્ય, ભૈરવ, ચામુંડા, બ્રહ્મા, ઇન્દ્ર, ઇન્દ્રાણી, વૈષ્ણવી, વારાહી, મહાલક્ષ્મી, પછી છે કુબેર અને વગેરે દેવી દેવીઓનો અનેક મૂર્તિઓનો પણ અહીં આપણે સમાવેશ આની અંદર થયેલો છે. ઓકે. There are also some of the rare sculptures of gods. Here one can find the statue of Lord Buddha with 4 hands. દેવોની કેટલીક વિરલ શિલ્પકૃતિઓ પણ અહીં છે. Here one can find the statue of Lord Buddha with 4 hands, the statue Rama with sword and shield, the statue of sun in form of Tapasvi, the statue of Shiva with beads in his hand, the statue of the Parshuram with soft and gentle expression rather having had and stern look, etc. અહીં તમને ભગવાન બુદ્ધની ચતુર્ભુજી ભુજ મૂર્તિ, તલવાર અને ઢાલ સાથે, રામની મૂર્તિ, તપસ્વીના રૂપમાં, સૂર્યની મૂર્તિ, પછી હાથમાં પારાઓ સાથે, શિવની મૂર્તિ કઠોર મુખમુદ્રાને બદલે સૌમ્ય અને શાંત મુખમુદ્રામાં અને સાથે પરશુરામની મૂર્તિ વગેરે જોવા મળે છે. ઓકે. There reveal artistic. પછી શું વાત કરવામાં આવી છે કે some of the sculptures displays contemporary lifestyle, folk tale, animal and human instinct, etc. They reveal artistic vision and unique imagination of the sculptures. There are nearly 300 statues of the Apsaras. The sculptures presented a vast range of emotions and feelings on the face of the Apsara. They display variety of different moods and situations. અમુક શિલ્પકૃતિઓ છે એ સમકાલીન જીવનશૈલી, લોકકથા, પ્રાણી અને માનવ સ્વભાવ વગેરે દર્શાવે છે. તે શિલ્પકૃતિઓ શિલ્પીઓની કલાદ્રષ્ટિ અને અનન્ય કલ્પના શક્તિ પ્રગટ કરે છે. વરાહ, વામન,
વામન, નરસિંહ, રામ, કલ્કી, મહિષાસુર મર્દિની, શિલ્પા પુત્રીઓ સૌથી આકર્ષક અહીં જોવા મળે છે. ધ ડિસ્પ્લે વેરાયટી ઓફ ડિફરન્ટ મૂડ્સ એન્ડ સિચ્યુએશન, તો સૌથી આકર્ષક અહીં તમને જોવા મળે છે. પછી અહીંયા જોઈએ મોસ્ટ ઓફ ધ પ્રેઝન્ટ વિષ્ણુ ઇન હિઝ ડિફરન્ટ અવતાર્સ. અહીં અપ્સરાની આશરે 300 મૂર્તિઓ પણ છે અને શિલ્પીઓએ અપ્સરાના મોં પર મનોભાવ અને સંવેદનાઓનો વિશાળ ફલક પણ દર્શાવ્યો છે. તે મૂર્તિઓ જુદા જુદા મિજાજ અને પરિસ્થિતિઓને વિવિધતા દર્શાવે છે અને 16 વિવિધ શૃંગાર શૈલી સાથેની અપ્સરાઓ આ વિરલ સ્થાપત્યના આકર્ષણ અને મોહકતામાં ઉમેરો કરે છે. પછી આ વાવ પાણીની અને ભારતીય સંસ્કૃતિ તેના મહત્વ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. Most of them present Vishnu in his different avatars. The most attractive sculptures are the આ વાત કરી આપણે. હવે આપણે જોઈએ કે the wow is the most developed, elaborate and ornamented example submerged architecture. It sings the glory development of stepwell in India. This wow is large and complex types of stepwell. It has ornamented panels of sculptures. It lay buried under the mud due to floods first and then vanished of the river Saraswati. It was hidden under the layer of slate for almost 7th century. The Archaeological Survey of India, ASI નો full form છે, Archaeological Survey of India, took a great care to preserve this structure. આ વાવ પાણીની સપાટી નીચે ખૂબ જ વિકસિત, ઝીણવટપૂર્વક રચેલા અને અલંકૃત સ્થાપત્યનું ઉદાહરણ છે અને તે ભારતમાં વાવના વિકાસની ગૌરવ ગાથા છે. આ વિશાળ વાવની રચના અટપટી છે. તેમાં શિલ્પકૃતિઓની અલંકૃત તકતીઓ છે અને પહેલા પૂરને કારણે અને ત્યારબાદ સરસ્વતી નદી સુકાઈ જવાથી આ વાવ કાદવ નીચે દટાયેલી રહી હતી. લગભગ 700 વર્ષ પછી સુધી તે કાદવમાં દટાયેલી રહીને ભારતના પુરાતત્વ વિભાગે આ સ્થાપત્યને સુરક્ષિત રાખવા માટે તેની ખૂબ જ કાળજી પણ લીધી હતી. પછી in February 2013, ASI nominated this wow for the World Heritage Site. With the excellent teamwork by the ASI and state government of Gujarat, it got recognition by UNESCO. હવે ફેબ્રુઆરી 2013માં પુરાતત્વ વિભાગે આ વાવને વૈશ્વિક સાંસ્કૃતિક વિરાસત માટે નિમી અને પુરાતત્વ વિભાગ અને ગુજરાત સરકાર વચ્ચે ઉત્તમ સહયોગના પરિણામે યુનેસ્કો દ્વારા તેની માન્યતા આપવામાં આવી. તમે જુઓ કે આટલી મોટી વાવને આ રીતે કાદવમાં દટાયેલી હોય અને ફરીથી એ જ સ્વરૂપમાં બહાર કાઢી એ તો ખૂબ જ કઠિન કામ હતું. છતાં પણ પુરાતત્વ ખાતા દ્વારા એને એ રીતે સુરક્ષિત રાખવામાં આવી અને એનું કામ ખૂબ જ શાંતિપૂર્વક અને ધીરજથી કરવામાં આવ્યું, જેથી આજે પણ આપણે આ વાવનો દર્શન કરી શકીએ છીએ. એ વાવ આપણે આજે પણ જોઈ શકીએ છીએ. આઈ હોપ તમને આજે રાણી કી વાવ વિશેની તમામે તમામ માહિતી ઘર બેઠા મળી ગઈ હશે અને છતાં પણ તમને ક્યારેક પણ ત્યાં પ્રત્યક્ષ જોવાનો પણ મોકો મળે તો તમે આ પાઠ દ્વારા તમે મેળવેલ માહિતી તેમાં મેળવી શકશો અને તમે ત્યાં જઈને જોઈ પણ શકશો કે ખરેખર આપણા સિલેબસની અંદર આપેલ દરેક બાબતો ત્યાં આપણને જોવા પણ મળે છે. તો આઈ હોપ આજનો આ લેસન તમને ખૂબ જ સારી રીતે સમજાઈ ગયું હશે. સમજાઈ ગયું ને? ઓકે, ખૂબ જ સરસ.